હેલો વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 19 અને દાખલા નંબર 22 જોયો, બરોબર। તો આજે આપણે જોવાના છે દાખલા નંબર 23, જે ચેપ્ટરનું નામ છે ચેપ્ટર 14 સંભાવના, સ્વાધ્યાય 14.1 છે। દાખલા નંબર 23 ની અંદર, બરોબર, આગળ આપણે જોયું પાસાવાળો દાખલો, આજે આપણે જોવાના છીએ સિક્કાવાળો, બરોબર। તો મેં તમને કહ્યું હતું કે સિક્કાવાળો અથવા પાસાવાળો, પાસાના ટોટલ પરિણામ શોધવાના હોય તો તેનું સૂત્ર શું હતું? n નો વર્ગ। શું હતું સૂત્ર? n નો વર્ગ। ધ્યાન રાખજો, સૂત્ર શું હતું? n નો વર્ગ। અહીં લખીએ સૂત્ર n નો વર્ગ। અહીં જોઈએ, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે? 3 વાર। કેટલી વાર? સિક્કાને 3 વાર। તો સિક્કો હોય n એટલે શું કહેવાય? બાજુ। n એટલે શું કહેવાય? બાજુ। n નો વર્ગ એટલે બાજુનો વર્ગ। n એટલે સિક્કાની બાજુ। અહીં લખું સિક્કાની બાજુ। સિક્કાની બાજુ, સિક્કાની બાજુ કેટલી હોય? n એટલે 2 હોય। કેટલી હોય? 2। ક્લિયર? સમજજો। હવે સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે? 3 વાર। કેટલી વાર ઉછાળવાનો છે? 3 વાર। તો તમે આની અંદર સિક્કો છે તો જેટલી વાર ઉછાળશો એટલી શું આવશે? ઘાત આવશે। શું આવશે? એટલી ઘાત આવશે। ક્લિયર? સમજાયું? પાસાની અંદર શું હતું? n નો વર્ગ। આ જે સૂત્ર શેનું હતું? પાસાનું। શેનું સૂત્ર હતું? પાસો। કેમ આ વર્ગ હતો? કારણ કે પાસો હતો એને કેટલી વાર ઉછાળ્યો હતો? 2 વાર। કેટલી વાર ઉછાળ્યો હતો? 2 વાર। એટલા માટે શું હતું? n નો વર્ગ। અહીં સિક્કો છે, n એટલે બાજુ કહેવાય। સિક્કાની બાજુ કેટલી? 2। સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે? 3 વાર। જેટલી વાર ઉછાળવાનો હોય એટલી ઘાત આવશે। તો સિક્કાની બાજુ 2, કેટલી વાર ઉછાળવાનો છે? તો 3 વાર। તો 2 નો ઘન એટલે 2 દુ 4, 4 દુ 8। તો કુલ પરિણામ કેટલા મળ્યા? બરાબર 8। હવે સમજજો, મારે આજે 8 પરિણામ મળ્યા, ટોટલ 8 પરિણામ। કેટલા પરિણામ? 8 પરિણામ। પણ મારે 8 પરિણામ જોઈએ છે। 8 પરિણામ કેવી રીતે મળે? મારે 8 પરિણામ શોધવાના છે। સિક્કો હોય એની 2 બાજુ હોય, એક હેડ હોય અને એક શું હોય? કાંટો। એટલે કે હેડ અને શું હોય? ટેલ હોય। શું હોય? હેડ અને ટેલ। એટલે કે h અને t। શું હોય? હેડ અને ટેલ। સમજજો, સિક્કો હશે એની 2 બાજુ, એક બાજુ હેડ હશે, એક બાજુ ટેલ હશે। અહીં સિક્કો છે, બાજુઓ 2 હતી, સિક્કાને 3 વાર ઉછાળ્યો છે, એટલે કે 2 નો ઘન, એટલે કે 2 દુ 4, 4 દુ 8। ટોટલ કેટલા પરિણામો મળશે? 8 પરિણામો। કુલ પરિણામ કેટલા? 8। 8 પરિણામો મારે લખવાના છે। ક્લિયર? 8 પરિણામો મારે શું કરવાના છે? લખવાના। 2 નો ઘન એટલે શું કહેવાય? 8 કહેવાય। 8 પરિણામો મારે કેવી રીતે લખાશે? તો ધ્યાન આપજો, 8 છે, 8 ના અડધા કેટલા થાય? 4। 8 ના અડધા કેટલા થાય? 4। તો હું શું કરીશ? 4 વાર હેડ, બરોબર। 8 ના અડધા 4, 4 વાર હેડ અને 4 વાર ટેલ। ક્લિયર? સમજાઈ ગયું? 8 ના કુલ ટોટલ પરિણામો 8 હતા, 8 ના અડધા 4, તો 4 વાર હેડ, 4 વાર હેડ, 4 વાર ટેલ। હવે 4 ના અડધા કેટલા? 2 થાય। કેટલા થાય? 2। 4 ના અડધા, 8 ના ટોટલ પરિણામ 8 હતા એના અડધા 4, તો 4 વાર હેડ, 4 વાર ટેલ। 4 ના અડધા કેટલા? 2 થાય, તો 2 વાર હેડ, 2 વાર ટેલ, 2 વાર હેડ, 2 વાર ટેલ। સમજાઈ ગયું? જો ફરીથી સમજાવું છું, ટોટલ 8 પરિણામો હતા। 8 ના અડધા 4 થયા, તો 4 વાર હેડ, 4 વાર ટેલ। 4 ના અડધા 2 થયા, તો 2 વાર હેડ, 2 વાર ટેલ, 2 વાર હેડ, 2 વાર ટેલ। ટોટલ 8 પરિણામો છે, તો 8 લાઈનો થવી જોઈએ। 1, 2, 3, 4, 5, 6, 7, 8। ક્લિયર? હવે 2 ના અડધા કેટલા થાય? 1 થાય। કેટલા થાય? 1। તો 1 વાર હેડ, 1 વાર ટેલ, 1 વાર હેડ, 1 વાર ટેલ, 1 વાર હેડ, 1 વાર ટેલ, 1 વાર હેડ, 1 વાર ટેલ। ક્લિયર? તો હવે જો કેટલી લાઈનો થઈ? 1, 2, 3। તો જો
તમારે સિક્કાની અંદર સિક્કાને જેટલી વાર પણ ઉછાળવાનો હશે એટલે કે જેટલી પણ ઘાત હશે, અહીં 2 ની કેટલી ઘાત હતી? 3 ઘાત. કેટલી ઘાત હતી? 3 ઘાત. તો કેટલી લાઈનો બની? 1 2 3. માની લો કે સિક્કાને 4 વાર ઉછાળવાનો હશે તો કેટલી લાઈનો બનશે? 1 2 3 4. સિક્કાને 2 વાર ઉછાળવાનો હશે તો કેટલી લાઈનો બનશે? 1 અને 2. ક્લિયર? સમજાયું? પરિણામો ફરીથી જોઈ લઈએ. કુલ પર 2 નો ઘન સિક્કાની બાજુ 2 3 વાર ઉછાળ્યો છે એટલે કે 2 નો ઘન કેટલો? આ ટોટલ પરિણામ કેટલા? 8 ના અડધા શું કરે? 4. તો 4 વાર હેડ 4 વાર ટેલ. 4 ના અડધા 2 2 વાર હેડ 2 વાર ટેલ. 2 વાર હેડ 2 વાર ટેલ. 2 ના અડધા 1 1 વાર હેડ 1 વાર ટેલ. 1 વાર હેડ 1 વાર ટેલ. 1 વાર હેડ 1 વાર ટેલ. હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ. બરોબર? તો જો આની અંદર સમજો ટોટલ કેટલા પરિણામો મળે? 8 પરિણામ. કેટલા પરિણામ? જો આ 1 આ 2 આ 3 4 5 6 7 અને 8. ક્લિયર? હવે પરિણામો મળી ગયા. હવે આગળ રકમ વાંચીએ. 3 ઉછાળવાનો છે તેના પરિણામ દરેક વખતે નોંધવામાં આવે છે. આ બધા પરિણામો આપણે નોંધી લીધા. બરાબર? લખી લીધા. આ પરિણામો તમારે લખવાના છે નોટબુકની અંદર. બરોબર? નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ મળે. શું મળે? 3 છાપ. જોઈ લો 3 છાપ. અહીં હેડ એટલે છાપ. શું? હેડ એટલે છાપ અને ટેલ એટલે કાંટો. આ બધું તમારે લખવાનું છે. બરોબર? 3 છાપ અથવા 3 કાંટા. 3 છાપ મળે છે. આ 3 છાપ મળી. 3 છાપ. 3 કાંટા કેવા મળે છે? અહીં 3 કાંટા. 3 છાપ એટલે 3 એવા છાપ મળતી હોય. 3 કાંટા એટલે કે સળંગવાર 3 એવા કાંટા મળતા હોય. 3 છાપ અથવા 3 કાંટા. કાંટા. તો હનીફ છોકરો છે. હનીફ રમત જીતી જાય. શું કીધું છે? જો 3 છાપ મળે અથવા તો 3 કાંટા મળે તો હનીફ રમત શું થશે? જીતી જશે. શું થશે? રમત જીતી જશે. અન્યથા એટલે અથવા હારે છે. બરોબર? નહીતર શું થશે? હારી જશે. એટલે કે શું કીધું છે? ટોટલ 8 પરિણામો છે જેની અંદર 3 વાર હેડ આવશે અથવા તો 3 વાર કાંટો આવશે તો હનીફ રમત શું થશે? જીતી જશે. અને આ બંનેમાંથી એક પણ નહીં આવે તો હનીફ રમત શું થશે? હારી જશે. ક્લિયર? તો હનીફ રમત હારે તેની સંભાવના શોધો. અહીં જોજો ઘટના એ બરાબર હનીફ રમત હારે. શું કીધું છે? હનીફ રમત હારે. ઘટના એ થવાના પરિણામ બરાબર. ચલો ટોટલ પરિણામો કેટલા છે? 8 પરિણામો. બરોબર? જેની અંદર 2 પરિણામ આવશે. સમજજો 8 પરિણામની અંદર 2 પરિણામ આવે છે તો હનીફ રમત શું થાય છે? જીતી જાય છે. કેવા 2 પરિણામો? 3 વાર છાપ આવશે તો પણ જીતી જશે. 3 વાર કાંટો આવશે તો પણ જીતી જશે. એટલે કે ટોટલ 8 પરિણામોમાંથી 2 પરિણામ આવે છે તો હનીફ રમત જીતી જાય છે. અને જો બાકીના 6 પરિણામ આવશે તો હનીફ રમત શું થશે? હારી જશે. એટલે કે એક વાર હેડ અને ટેલ આવશે તો હનીફ રમત હારી જશે. 3 વાર છાપ આવશે તો જીતી જશે. 3 વાર કાંટો આવશે તો જીતી જશે. ટોટલ 8 પરિણામમાંથી 2 પરિણામમાં 3 વાર છાપ 3 વાર કાંટો એટલે કે 2 પરિણામ પહેલું અને 2 પરિણામ છેલ્લું 2 પરિણામ આવશે તો હનીફ રમત જીતી જશે. અને બાકીના 6 પરિણામ આવશે તો હનીફ રમત હારી જશે. તો હનીફ રમત કેટલી હારે એની સંભાવના કેટલી છે? તો 6. જીતતો હોય તો કેટલી? 2. 1 અને 2. પણ એ પૂછ્યું છે હનીફ રમત હારે છે તેની સંભાવનાઓ કેટલી? 6. તો એ થવાના પરિણામ કેટલા? 6. બરોબર? તો લખો P of A બરાબર હનીફ રમત હારે છેદમાં કુલ પરિણામ. બરોબર? P of A બરાબર હનીફ રમત હારે. તો 2 પરિણામ આવે છે પહેલું અને છેલ્લું તો જીતે છે. બાકી બધા પરિણામ આવે તો હારે છે. તો 6 પરિણામ આવે તો હારે. કુલ પરિણામ કેટલા? 8. 3 દુ 6 4 દુ 8
2 2 ઉડી જશે તો તમારો જવાબ 3/4 બરોબર 3/4 હવે સમજજો આની અંદર તમને બીજી રીતે પણ પૂછી શકે સિક્કાને 2 વખત ઉછાળતા કેટલી વખત બીજી રીતે પણ પૂછાઈ શકે તો જો સિક્કાની કેટલી બાજુઓ 2 બાજુઓ કેટલી વખત ઉછાળવાનો છે 2 વખત તો 2 નો વર્ગ કેટલો 4 તો પરિણામો કેવી રીતે બનાવશો તો જો આ 4 છે એને જ લખા 4 ના શરૂઆતમાં ટોટલ પરિણામ હતું 4 છે એના અડધા કરો કેટલા 2 બરોબર તો 2 વાર હેડ 2 વાર ટેલ 4 લીટી 1 2 3 4 2 ના અડધા 1 1 વાર હેડ 1 વાર ટેલ 1 વાર હેડ 1 વાર ટેલ ક્લિયર તો જો 2 નો વર્ગ એટલે 2 લાઈનો બની ગઈ ટોટલ પરિણામ 4 તો 1 2 3 4 ક્લિયર સમજાઈ ગયું તો આ હતો દાખલા નંબર 23 હવે જોશું દાખલા નંબર 24 તો દાખલા નંબર 24 ની અંદર રકમ કઈ આ રીતે છે પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો જો પાસાની બાજુ કેટલી 6 2 વખત ઉછાળવાનો છે તો 6 નો વર્ગ 6 નો વર્ગ કેટલો 36 જો પાસાને 3 વખત ઉછાળવામાં આવે તો પાસાની બાજુ 6 અને ઘાત કેટલી આવશે 3 અહીં પાસો છે એની 6 બાજુઓ 2 વખત ઉછાળવાનો છે તો 6 નો વર્ગ બરોબર સમજો પાસાને 2 વખત ઉછાળતા અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળતા બંને કેવું કહેવાશે એક સરખું કેવું કહેવાશે એક સરખું તો કાલના વિડીયોમાં જોયું હતું આપણે કુલ પરિણામ 36 અને 2 પાસા એક પાસાની 6 બાજુ અને બીજા પાસાની 6 બાજુ જેમ કે આપણે એ રીતે 36 પરિણામો બનાવ્યા હતા એકને એક જોડે 1 1 એકને 2 જોડે 1 2 એકને 3 જોડે 1 3 એ રીતે 2 ને 1 જોડે 2 1 3 ને 2 જોડે 3 2 બરોબર આ રીતે આપણે આગળના વિડીયોમાં 36 પરિણામો બનાવ્યા હતા મેં તમને એ પણ કહ્યું હતું કે આની અંદર તમે જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ સરવાળો મોટો થતો જશે જેમ કે 2 ને 1 3 3 ને 1 4 4 ને 1 5 5 ને 1 6 6 ને 1 7 એટલે કે જેમ જેમ તમે આગળ આવતા જશો તેમ તેમ સરવાળો વધતો જશે ક્લિયર તો હવે જોઈએ સંભાવના તો હું લખું પહેલા તો ઘટના A બરાબર ઘટના A બરાબર એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં બરોબર ઘટના A થવાના પરિણામ બરાબર તો જો શું કીધું છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં ઉપરનો પૃષ્ઠ એટલે શું કહેવાય દાખલા તરીકે આ એક ભાગ છે આ એક ભાગ આની અંદર 4 છે અને 6 છે આની અંદર 5 દેખાતા નથી તો આની ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળતા નથી એટલે કે 5 ક્યાં નથી શું કીધું છે ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં એટલે કે તમને ક્યાં ક્યાં 5 દેખાતા નથી ટોટલ કેટલા પરિણામો છે 36 કેટલા પરિણામો છે 36 જેની અંદર જ્યાં જ્યાં 5 દેખાય છે એ જોઈ લો બરોબર તો જો મને ક્યાં 5 દેખાય છે હું ટીક કરું છું અહીં 5 દેખાય છે પછી અહીં 5 પછી અહીં 5 પછી અહીં 5 પછી આખી લાઈન 5 દેખાય છે 5 દેખાય છે અહીં પણ 5 દેખાય છે બરોબર તો જો ઉપરના પૃષ્ઠ પર 5 મળે એટલે કે ઉપરના પૃષ્ઠ પર 5 દેખાય ક્યાં ક્યાં દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 36 પરિણામોમાંથી 11 પરિણામ ઉપર પૃષ્ઠ ઉપર 5 દેખાય છે અહીં 5 દેખાયા અહીં પણ 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 5 દેખાયા અહીં 5 દેખાયા ના અહીં 5 દેખાયા અહીં 5 દેખાયા અહીં 5 દેખાયા અહીં 5 દેખાયા અહીં 5 તંબુરામ દેખાયા બરોબર 5 દેખાતા નથી તો જો ટોટલ 36 પરિણામમાંથી કયા પૃષ્ઠ ઉપર 5 દેખાય છે તો 11 1 2 3 4 5 6 7 8 9 10 11 ઉપર પૃષ્ઠ ઉપર 5 દેખાય છે તો 36 માંથી તમે 11 બાદ કરશો તો કેટલા રહેશે 36 માંથી તમે 11 બાદ કરો
તો કેટલા રહેશે? 36 માંથી 11 જશે તો બોલો 36 માંથી 10 જશે તો 26, એમાંથી 1 જશે તો કેટલા? 25. એટલે કે 36 માંથી 11 ઉપર 5 દેખાય અને 25 પરિણામો ઉપર પૃષ્ઠ 25 પરિણામ ઉપર પૃષ્ઠ ઉપર 5 મળતા નથી. અહીં 5 નથી મળતા, અહીં પણ 5 નથી, અહીં પણ 5 નથી, અહીં પણ 5 નથી. તો ટોટલ 36 પરિણામમાંથી પૃષ્ઠ પર 5 મળે નહીં એની સંભાવના કેટલી? તો કેટલા પરિણામો? 25 પરિણામો. કેટલા પરિણામો? 25. આ 25 પરિણામ ઉપર 5 દેખાતા નથી. ક્લિયર? તો અહીં જોશું P of A બરાબર પૃષ્ઠ પર 5 મળે નહીં. ટૂંકમાં પૃષ્ઠ ઉપર 5 મળે નહીં એટલે કે ક્યાં તમને 5 દેખાતા નથી. આ જે ભાગ છે આ એક ભાગ શું કહેવાય? પૃષ્ઠ કહેવાય. શું કહેવાય? પૃષ્ઠ કહેવાય. આ પૃષ્ઠ ઉપર તમને 5 દેખાય છે તો ના, તો આપણે કહી શકીએ કે આ પૃષ્ઠ ઉપર 5 મળતા નથી. આ એક પૃષ્ઠ છે, આ પૃષ્ઠ ઉપર 5 મળે છે એટલે કે આ પૃષ્ઠ ઉપર 5 જોવા મળે છે. ક્લિયર? તો કુલ પરિણામ P of A બરાબર પૃષ્ઠ ઉપર 5 મળીને એવા કેટલા છે? 25 પરિણામ, ટોટલ 36. આ તમારો જવાબ. ઘટના B બરાબર ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ઓછામાં ઓછી એટલે કે ઓછામાં ઓછું એકવાર, ઓછામાં ઓછું એકવાર એટલે એકવાર તો મળે જ છે, પણ બીજી કેટલી વાર 5 મળે છે એ પણ તમારે જોવાના છે. ઓછામાં ઓછા એકવાર પૃષ્ઠ પર 5 મળે. ઘટના B થવાના પરિણામ. અહીં સમજજો, ઓછામાં ઓછું એકવાર. આ શું છે? ઓછામાં ઓછું એકવાર એટલે એકવાર તો 5 તમને મળે જ છે, પણ 1 થી વધારે વાર કેટલા મળે છે? બરોબર? ઓછામાં ઓછું એકવાર એટલે એકવાર તો 5 મળે જ છે, પણ હજુ કેટલી વાર 5 મળે છે એ તમારે જોવાનું છે. તો 5 કેટલી વાર મળે છે? 11 વખત. કેટલી વખત? 11. તો P of B બરાબર પૃષ્ઠ પર 5 મળે છેદમાં કુલ પરિણામ P of B બરાબર પૃષ્ઠ પર 5 મળે એટલે કેટલા મળે છે? 11 વખત છેદમાં કેટલા? 36. બરોબર? તો આ હતો તમારો દાખલા નંબર 24, જેની સાથે આ ચેપ્ટર સંપૂર્ણ પૂરું થાય છે. જો વિડીયો તમને પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.